આ પહેલાં પણ મેં પાઉંભાજીની રેસીપી મૂકેલી. આમાં બસ જો બટેટા, રીંગણા, આદુ, લસણ મેં થોડું નાખી દીધું છે બાફવા માટે જ, બાફતી વખતે જ. પણ બટેટા, રીંગણા, વટાણા, શક્કરિયા, એક ગાજર અને દૂધી ને મેં એક વિસલ કરી છે. અને આમાં આદુ, મરચાં, લસણ ને ડુંગળી ને આ તેલ ને પછી છેલ્લે ટમેટાં. તો ભાજી પાવનો આજે પ્રોગ્રામ છે, તો બધા આવી જાઓ. આદુ, લસણ, મરચાં, भाजी इज़ रेडी. मैंने थोड़ा पानी डाला है क्योंकि मुझे थोड़ी लूज़ अच्छी लगती है, तो गरम जितनी बार हो तो अच्छी रहती है. तो अब ब्राउन ब्रेड के साथ, ब्राउन बन के साथ हो जाए. एन्जॉय पाव भाजी. थैंक यू फॉर वॉचिंग. थैंक यू. भाजी एंड पाव.